નમસ્તે મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સ્પેલિંગ એન્ડ ગ્રામર ક્વિઝ 16 જોવા જઈ રહ્યા છીએ. અને એ જોતાં પહેલાં હું બધા જ એ વિદ્યાર્થી મિત્રો ડીરેશ અને નીરેશ એ બધાનો આભાર માનું છું એટલા માટે કે આપણી ચેનલ છે ફોરમ ટ્યુટોરિયલ્સ એ મોનિટાઈઝ થઈ ગઈ છે. બીજું કે આ વર્ષની છેલ્લી ક્વિઝ અને આમ પણ આ સ્પર્ધા છે એ પૂરી કરવા જઈ રહ્યા છીએ, એટલે છેલ્લી ક્વિઝ છે. હવે પછી હમણાં કોઈ ક્વિઝ આવશે નહીં. અને જો આપણને કંઈક વધારે સમય મળશે તો આપણે થોડાક સમય પછી કંઈ નવા આયોજન સાથે હું મળીશ અને તમને જાણ કરીશ. અત્યારે આ ક્વિઝ છેલ્લી સમજી અને વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ ઉત્સાહ સાથે ભાગ લો એવી હું અપેક્ષા રાખું છું. બીજું કે જે વિદ્યાર્થીના હાઈએસ્ટ માર્ક્સ આવે એને ₹150 મોબાઈલથી ટ્રાન્સફર કરવામાં આવે છે. અને જો સરખા માર્ક્સ હોય તો પહેલો જેનો આન્સર આવ્યો હોય સમય પ્રમાણે પહેલો એમને ₹150 ટ્રાન્સફર કરવામાં આવશે. બરાબર. અત્યાર સુધીની મારી જીકેની પણ ઘણી બધી ક્વિઝ આગળ રજૂ થઈ ગઈ છે. ઇંગ્લિશની પણ 16મી ક્વિઝ છે. એ પહેલાં જીકેની ક્વિઝ પણ રજૂ થઈ ગઈ છે. તમે એ ફરી અને રિવિઝન કરી અને તમારું જ્ઞાન છે એ અપ ટુ ડેટ રાખી શકો મિત્રો. હવે આપણે જે છેલ્લી ક્વિઝ લીધી હતી એ ક્વિઝ નંબર 15ના જે રેન્કર છે એના હું તમને નામ ડિક્લેર કરું છું કે એમાં પહેલો રેન્ક હતો ચોડવડિયા કવિતા, એને 25 આઉટ ઓફ 25 માર્ક્સ હતા. સેકન્ડ રેન્ક હતો દોશી અક્ષત, એને 23 માર્ક્સ હતા. એ નવચેતન અમદાવાદનો વિદ્યાર્થી છે. નંબર 3 છે હાર્દિક ચૌહાણ, એને 21 માર્ક્સ હતા. આદર્શ સ્કૂલ ડીસા, એનો ધોરણ 11નો વિદ્યાર્થી છે. નંબર 4 છે વીર દોશી, એને 20 માર્ક્સ. નંબર 5 છે અરવિંદ દવે, એને 19 એટલે કે 19 માર્ક્સ છે. એલએસ હાઈસ્કૂલ સિદ્ધપુરનો વિદ્યાર્થી છે. નંબર 6 છે ડ્રીમ, 11 માર્ક્સ છે 25માંથી. ખૂબ ખૂબ અભિનંદન બધા જ વિદ્યાર્થીઓને. અને મિત્રો યાદ રાખજો કે ક્વિઝ પૂરી થાય છે શીખવાનું નહીં, લર્નિંગ નહીં. પુષ્કળ વિડીયો જ તમને ઇંગ્લિશ શીખવા માટે અપ ટુ ડેટ રાખવા માટેના તમને મળશે. કારણ કે મેં ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, જીપીએસસી, યુપીએસસી, આઈએલટીએસ, સ્પોકન ઇંગ્લિશ બધા જ લેવલના સ્ટુડન્ટને ભણાવ્યું છે. એટલે એ બધા જનું જ્ઞાન તમને મળતું રહેશે, વિડીયો તમને મળતા રહેશે. શીખવાનું પૂરું કરવાનું નથી. અને ફરી આપણે બધાની અનુકૂળતા હશે તો હું અમુક સમય પછી જ્યારે મને ટાઈમ મળશે ત્યારે કંઈક નવા આયોજન સાથે મળીશ. અત્યારે ઇંગ્લિશ સ્પેલિંગ એન્ડ ગ્રામર ક્વિઝ 16 જો ફાઇન્ડ ધ ઓડ વન આઉટ એટલે અલગ પડતું નામ શોધી કાઢો. એમાં છે સસ્પેક્ટ, પ્રોસ્પેક્ટસ, ઇન્સ્પેક્ટ અને રિઝેક્ટ. એમાં જે અલગ પડતું એ નામ શોધવાનું. સેકન્ડમાં છે રિસીટ, કબર્ડ, ક્રમ અને ટેબલ છે. નંબર 3 છે રિઝ્યુમ, વિન્ડ, ટીયર અને સ્ટોમ. નંબર 4 છે ઇરેઝર, ફૂટબોલ, પેન્ટ્સ અને બાથરૂમ. નંબર 5 છે સ્લોલી, ફાસ્ટલી, ફાસ્ટ અને ક્વિકલી. નંબર 6 છે પોલીસ, પરચેઝ, એમ્પ્લોયર અને આંટી. નંબર 7 છે ઇમ્પ્યોર, ઇમ્પોસિબલ, ઇમ્પ્રેસ અને ઇમ્પ્રોપર. નંબર 8 છે મેડમ, સર, નન અને ટેટ. નંબર 9 છે ડાઇડ ઇન, ડાઇડ ઓફ, ડાઇડ ફોર, ડાઇડ ટુ. નંબર 10 છે બોટ, થોટ, કોટ, લાફ. ચાલો એના પછી છે ફાઇન્ડ ઇનકરેક્ટ પાર્ટ એટલે ખોટો ભાગ સુધારો. એ ખાલી ખોટો ભાગ એક જ લખવાનો. બધામાં તમારે ખાલી આન્સર લખીને ફોટો પાડીને મોકલવાનો છે. નો સુનર ડીડ હી સી ધ લાયન ધેન હી રેન અવે. નંબર 12 છે હાર્ડલી હેડ ધ સન રાઇઝ વેન વી ગોટ અપ. નંબર 13 છે ઇટ ઇઝ હાઈ ટાઈમ લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ. નંબર 14 છે ધ આઇડલર યુ આર ધ લેસર માર્ક્સ યુ ગેટ. નંબર 15 છે નોબડી ધો ધ બ્રેવ આર સિલેક્ટેડ ઇન ધ આર્મી. નંબર 16 છે ધ ચાઇલ્ડ વોઝ અફ્રેડ ડેશ ધ કેટ એટલે બાળક છે એને આ ખાલી જગ્યા પૂરવાની છે કૌંસના વિકલ્પમાંથી એક. ધ ચાઇલ્ડ વોઝ અફ્રેડ ધ કેટ એટલે બાળકને બિલાડીનો ડર હતો. બી કેરફુલ ડેશ યુ વિલ લૂઝ યોર ફર્સ્ટ ક્લાસ કાળજી રાખો વરના તમે ફર્સ્ટ ક્લાસ ગુમાવશો. પ્યુપિલ્સ ડેશ વર્ક હાર્ડ ટુ ગેટ ધ ડિસ્ટિંક્શન માર્ક્સ એટલે ડિસ્ટિંક્શન મેળવવા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી જ જોઈએ. ડુ યુ થિંક ઇઝ ધ બેસ્ટ લેડી સિંગર તમે શું વિચારો છો કે બેસ્ટ લેડી સિંગર કોણ છે?
ધ ટેરરિસ્ટ ધ પોલીસ હેડ અરેસ્ટેડ કન્ફેસ્ડ ઓલ હિઝ ગિલ્ટ. ત્રાસવાદી કે જેને પોલીસે ધરપકડ કરી એમણે પોતાનો અપરાધ બધો જ કબૂલ કરી લીધો હતો. નંબર 21 છે ધ પોલીસમેન ફાઇન્ડ મી ફોર ડ્રાઇવિંગ માય સ્કૂટર અલોંગ ડેશ વન વે સ્ટ્રીટ. પોલીસે મને વન વે સ્ટ્રીટમાં સ્કૂટર ચલાવવા બદલ દંડ કર્યો હતો. વોટ ઇઝ ધ ટાઈમ ડેશ ગોલ્ડન વોચ. એટલે સોનેરી ઘડિયાળમાં તમારા કેટલા વાગ્યા છે, એટલે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. હી ઇઝ અ મેન યુ કેન ટ્રસ્ટ. તે એક માણસ છે કે જેની પર તમે વિશ્વાસ કરી શકો. યુ ડેશ પ્લે કેરફુલી ઇફ યુ વોન્ટ ટુ વિન ધીસ ફાઇનલ મેચ. જો તમારે ફાઇનલ મેચ જીતવી હોય તો તમારે કાળજીપૂર્વક રમવું જોઈએ. વેર ઇઝ ધ શોપ ડેશ સેલ્સ ટોયઝ. એ દુકાન ક્યાં છે કે જે રમકડા વેચે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આના ફક્ત આન્સર લખવાના છે, બધું જ લખવાની જરૂર નથી. ફક્ત આન્સર લખી ફોટો પાડી અને મને વોટ્સએપ ઉપર મોકલવાનો છે. મારો વોટ્સએપ નંબર છે 9426863516. બરાબર, 9426863516 નંબર ઉપર 24 કલાકમાં મોકલવાનો, એટલે કે મંડે 1 PM સુધીમાં તમારે મોકલી દેવાના છે. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.